ની બોડીને લઈને આવવામાં આવી ત્યારે એ પત્નીને સ્ટ્રક્ચર ઉપર લઈને એના પતિનું મૃત્યુ દેહ જોવા મળ્યું. વિચાર કરી શકો છો કે આપણી રક્ષા કરવા માટે જવાન પોતાના પરિવારથી, પોતાના સંતાનથી, પોતાના મા બાપથી, પોતાના પત્નીથી દૂર રહીને ફક્ત આપણી રક્ષા કરવા માટે ત્યાં દિન રાત મહેનત કરતા હોઈએ છીએ. સાહેબ, ભગવાનને બસ એટલી પ્રાર્થના છે કે એના પરિવારને, એની દીકરીને, એની પત્નીને, એના મા બાપને આ સહન શક્તિ આપે. કારણ કે જન્મેલી દીકરી એનો બાપ ગુમાવ્યો છે, કે પત્નીએ એનો પતિ ગુમાવ્યો છે, અને મા બાપે એનો દીકરો ગુમાવ્યો છે. કદાચ આપણે એને સમજી નહીં શકીએ, કારણ કે દુઃખ તો એ મા બાપને જ અને પત્નીને જ થયું હશે. કારણ કે એક બાજુ દીકરીને આવવાની ખુશી હતી અને એક બાજુ એના પતિનું મૃત્યુ હતું. યાર, આગળ